કમલાબાની આંખોમાં આંસુ ભરેલા હતા. તેમને સમજાતું નહોતું કે આખરે તેમની વહુને તેમનાથી શું તકલીફ છે. તે ફફતા હૈયે રસોડામાં એ જોવા આવ્યા હતા કે વહુ શું કરી રહી છે. તેને કોઈ મદદની જરૂર તો નથી ને? પણ ભૂલથી તેમનો હાથ વાગતા તેલની બોટલ સ્લેબ પર પડી ગઈ. ત્યારે માધુરી ગુસ્સામાં ચીસ પાડી ઉઠી અને કહેવા લાગી, તમને દેખાતું નથી? અરે, જ્યારે ઘડપણમાં હાથ પગ ઠીકથી કામ ન કરતા હોય તો પોતાના હાથ પગ સંકેલીને રૂમમાં બેસી રહેવાય ને. કોણે બોલાવ્યા હતા તમને અહીં? કમલાબા બોલ્યા, વહુ, હું તો તારી મદદ કરવા માંગતી હતી. માધુરી વધુ ભડકીને બોલી, જો એટલી જ મદદ કરવી હોય તો ઘર છોડીને કેમ નથી જતા? મારા માથે બેસીને મારું લોહી કેમ ઉકાળો છો? સાસુની આંખોમાં આંસુ આવી ગયા. કમલાબા તો પોતાની તરફથી વહુ સાથે હળીમળીને રહેવાનો પ્રયત્ન કરતા, પણ વહુ હંમેશા ચીડાયેલી જ રહેતી. તેમને સમજાતું નહોતું કે તેમની ભૂલ શું છે. જો તે આખો દિવસ રૂમમાં બેસી રહેતા તો વહુ કહેતી કે આખો દિવસ બેઠા બેઠા મફતની રોટલીઓ તોડો છો, અને જો તે મદદ કરવા જાય તો કંઈક ગરબડ થઈ જતી અને ફરી ગાળો ખાવી પડતી. તેમને લાગતું હતું કે હવે તે આ દુનિયામાં રહેવાને લાયક જ નથી. તે રડતા રડતા પોતાના રૂમમાં જઈને બેસી ગયા. સાંજે જ્યારે તુષાર ઓફિસથી ઘરે આવ્યો ત્યારે માધુરીએ ફરિયાદ કરતા કહ્યું, આજે માજીએ સરસવનું તેલ ઢોળી નાખ્યું. કેટલી મોંઘવારી વધી ગઈ છે, આ રોજ કંઈકને કંઈક નુકસાન કરે છે. હું તો કહું છું કે એમને વૃદ્ધાશ્રમ મોકલી દો. એમના કારણે જ હું બાળક વિશે પણ વિચારી શકતી નથી. જો હું પ્રેગ્નેન્ટ થઈશ તો આ અવસ્થામાં કોણ એમની સંભાળ રાખશે? અને બાળક આવ્યા પછી હું એમને સાચવીશ કે મારા બાળકને? એટલે જો તમારે પિતા બનવાનું સુખ જોઈતું હોય તો માજીને વૃદ્ધાશ્રમમાં છોડી આવો, તો જ હું બાળક વિશે વિચારીશ. આટલું કહીને તે પગ પછાડતી પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. રાત્રે તેણે રસોઈ પણ ન બનાવી. મજબૂરીમાં તુષાર રસોડામાં જઈ રસોઈ બનાવી રહ્યો હતો. શાક સુધારતા સુધારતા અજાણતા તેના હાથ પર ચપ્પુ વાગી ગયું અને તેની આંગળી થોડી કપાઈ ગઈ. તેની આંખોમાં દર્દ ઉતરી આવ્યું. બીજી તરફ રૂમમાં બેઠેલા કમલાબા મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા કે, હે પ્રભુ, મને ઉઠાવી લે, હવે બીજા શા માટે મને આ દુનિયામાં રાખી છે? તુષાર પણ પત્નીની વિચિત્ર જીદથી પરેશાન હતો. લગ્નને 8 વર્ષ થઈ ગયા હતા અને હજુ પણ તેની પત્ની બાળક માટે તૈયાર નહોતી. તુષાર જ્યારે પણ બાળકની વાત કરતો ત્યારે તે સીધું જ કહેતી કે તમારી માં ના હોવા છતાં હું બાળક વિશે વિચારી શકતી નથી, મારે એમનું પણ કેટલું કામ કરવું પડે છે. તુષાર હેરાન રહી જતો, કારણ કે તેણે પોતાની માતાને તો ભરેલા પૂરા પરિવારમાં રહેતા જોયા હતા. તેની માતા સાસુ સસરાની સેવા દિલ લગાવીને કરતી હતી અને તેમને પોતાના દીકરાનો ઉછેર પણ સારી રીતે કર્યો હતો. પતિના અવસાન પછી સદમાને કારણે તે બીમાર રહેવા લાગ્યા હતા. ત્યારે તેમણે દીકરાના લગ્ન કરાવ્યા કે વહુ આવશે તો ઘર સાચવી લેશે. વહુના આવ્યા પછી તેમણે ઘરની જવાબદારી વહુને સોંપી દીધી હતી. શરૂઆતમાં માધુરી સારી રીતે રહેતી, પણ ધીરે ધીરે તેના મનમાં સાસુ પ્રત્યે ચીડ પેદા થવા લાગી. હવે સાસુ અવારનવાર બીમાર રહેતા હતા અને માધુરીને લાગતું હતું કે તેનો પતિ તેના કરતાં પર વધુ ધ્યાન આપે છે. ઓફિસથી આવતા જ તે માનના ખબર અંતર પૂછવા રૂમમાં જતો. તેમને ડોક્ટર પાસે લઈ જવાનું હોય કે રાત્રે તેમના પગ દબાવવાના હોય, તુષાર હંમેશા હાજર રહેતો. માધુરી આ બધું જોઈને ચીડાતી અને તુષાર પર દબાણ કરતી કે માનને વૃદ્ધાશ્રમ છોડી આવો. આજે તુષારની ધીરજ ખૂટી ગઈ હતી. ડાઇનિંગ ટેબલ પર તે પોતાની માનને પણ લઈને આવ્યો. માધુરી ગુસ્સામાં બોલી, એમને એમના રૂમમાં જ જમવાનું આપી દો ને, અહીં લાવવાની શું જરૂર છે? ત્યારે તુષાર ફાટી પડ્યો અને કહેવા લાગ્યો, તું દર વખતે કહે છે ને કે હું માનને વૃદ્ધાશ્રમ છોડી આવું તો જ તું બાળકનું વિચારીશ. હું તને સીધો સવાલ પૂછું છું, તારે બાળક શા માટે જોઈએ છે? આ સાંભળી માધુરી અવાક થઈ ગઈ. તેણે વિચાર્યું નહોતું કે તેનો પતિ આવો સવાલ પૂછશે. તુષાર ગુસ્સામાં બોલ્યો, હું મારી માનને ક્યાંય નથી મોકલવાનો અને આ મારો છેલ્લો નિર્ણય છે. જો તને મારી માની સેવા કરવી બોજ લાગતી હોય તો તું આ ઘર છોડીને જઈ શકે છે. હું કોઈ કામવાળી રાખી લઈશ, તેને થોડો પગાર આપવો પડશે પણ તે મારી માનને અપમાનિત તો નહીં કરે. અને તું બાળક વિશે નથી વિચારી રહી, એ જ તારા માટે સારું છે. શું કરીશ તું બાળક પેદા કરીને?
બાળક આવશે, મોટું થશે અને કાલે જો એ પણ તને કોઈ વૃદ્ધાશ્રમમાં છોડવાની વાત કરશે તો તારા દિલ પર શું વીતશે? મારી જીવનમાં બહુ દુઃખ જોયા છે. હવે હું નથી ઈચ્છતો કે મારી પત્નીના કારણે તેમને વધુ દુઃખ મળે. એટલે મેં નિર્ણય લીધો છે કે મારે બાળક પણ નથી જોઈતું અને એવી પત્ની પણ નથી જોઈતી જે ડગલે ને પગલે મારી માનું અપમાન કરે. આ સાંભળી માધુરી સ્તબ્ધ થઈ ગઈ. તેને લાગતું હતું કે પતિ તેને આટલો પ્રેમ કરે છે તો તે ક્યારેય તેને છોડવાની વાત નહીં કરે. માધુરીની આંખો લાલ થઈ ગઈ અને ગદગદિત અવાજે બોલી, એનો અર્થ એ કે તું મારા વગર રહી લઈશ? તુષારનો અવાજ પણ ભારે થઈ ગયો અને તે બોલ્યો, ના, હું તને બહુ પ્રેમ કરું છું, પણ એ પ્રેમની કિંમત હું મારી માનના આંસુથી નહીં ચૂકવી શકું. મને ખબર નથી કે કાલે શું થશે, પણ આજે હું જોઈ રહ્યો છું કે તું મારી માં સાથે કેટલું ખરાબ વર્તન કરી રહી છે, તો હું આવી પત્નીને ઘરમાં સ્થાન ન આપી શકું. કહેતા કહેતા તે ડૂસકા ભરવા લાગ્યો. કમલાબા આ બધું સાંભળી રહ્યા હતા. તેમણે વચ્ચે જ દીકરાને રોકતા કહ્યું, બેટા, આ તું શું બોલે છે? આવું ના કર, વહુને તકલીફ ના આપ. મારી વહુના કારણે તમે તમારો સંબંધ ના બગાડો. ખબર નહીં હું આ દુનિયામાં કેટલા દિવસની મહેમાન છું. કાલે જો મને કંઈ થઈ ગયું તો શું તું આ જીવન એકલો વિતાવી શકીશ? મને મારા હાલ પર છોડી દે. વહુ માટે તો હું નકામી થઈ ગઈ છું ને. હું વહુની માં નથી ને, એટલે બીજાના મા બાપ માટે જો કંઈ કરવું પડે તો એ બોજ જ લાગશે ને. કહેતા તેમનો અવાજ ભરાઈ આવ્યો. તુષાર કઠોર સ્વરે બોલ્યો, ના માં, જો ક્યારેય મારા સાસુ સસરાની તબિયત ખરાબ થાય છે તો મને પણ એટલી જ પીડા થાય છે અને હું પણ એમની પાસે દોડી જાઉં છું. એટલે મને તો એ વાત સમજાતી નથી કે બીજાના મા બાપ શું હોય છે? જીવનસાથીના માતા પિતા પ્રત્યે આટલી નિષ્ઠુરતા કેમ? હું એટલો નિષ્ઠુર નથી. બોલતા બોલતા તેનો ગળો ફરી ભરાઈ આવ્યો. હવે માધુરીથી રહેવાયું નહીં. તે તરત જ તુષારના પગમાં પડી ગઈ અને કહેવા લાગી, મને માફ કરી દે તુષાર, હવેથી આવી ભૂલ નહીં થાય. હું એકલી જિંદગી નથી વિતાવી શકતી. મને મારો પરિવાર જોઈએ છે, જેમાં તું હોય અને મારું એક નાનું બાળક હોય. મને બહુ તકલીફ થશે જો એ બાળક મોટું થઈને મને વૃદ્ધાશ્રમ મોકલવાની વાત કરશે. એટલે હું સમજી શકું છું કે માજીને કેટલું ખરાબ લાગતું હશે. હવેથી હું આવી વાતો નહીં કરું. આપણા પરિવારમાં માજીનું પણ મહત્વનું સ્થાન છે અને હું આ વાત હંમેશા યાદ રાખીશ. બોલતા બોલતા તે સાસુના પગે લાગી અને બોલી, માજી, તમે મને માફ કરી દો ને. કમલાબાનું હૈયું ઓગળી ગયું. તેમણે વહુને બેઠી કરતા કહ્યું, કાંઈ વાંધો નહીં વહુ, તને તારી ભૂલ સમજાઈ ગઈ એ જ મારા માટે પૂરતું છે. પછી તુષાર તરફ જોઈને બોલ્યા, જો, વહુએ અણસમજમાં જે કર્યું તે કર્યું, પણ એની અસર તારા સંબંધો પર ના પડવા દેતો. તમે લોકો હસી ખુશી સાથે જીવો, હું એમાં જ ખુશ છું. માનના કહેવા પર તુષારે પણ પત્નીને માફ કરીને નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો. તે દિવસ પછી માધુરીએ ક્યારેય સાસુને મેણું ન માર્યું. બોધ, પરિવાર સંબંધોથી ચાલે છે, શરતો અને દબાણથી નહીં. જીવનસાથીનો સાથ નિભાવવો જરૂરી છે, પણ માતા પિતાનું સન્માન અને દેખભાળ એનાથી પણ મોટું કર્તવ્ય છે. કહાની પસંદ આવી હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ.